બાકી હાલો આપણા કબૂતર બતાવી બસ જોવા તારે આવવાનું એટલે કબૂતર જોવા આવવાનું थोड़ी देर के लिए आता हूँ। આપણે ગુજરાતી બોલવાનું છે આપણે ગુજરાતી બ્લોગર છીએ તો તમને મિત્રો બતાવું કબૂતર મારા તો ગાઈસ આપણા કબૂતર આપણો આવો કંઈક સેટઅપ હે બાકી સેટઅપ કેવું હે કોમેન્ટ કરી દેજો આપણે એક પાઇપ ઉપર અહીં ઊભું કર્યું હે બાકી જુઓ આપણે કબૂતરા બાકી જુઓ આ મારું ફેવરેટ કબૂતર હે બાકી ઉપર જઈને તમને બતાવું આપણા કબૂતર કેટલા બચ્યા કેટલા અંડા હે તમને બધી વાત કહી દઉં હવે હે ને ગાઈસ આપણે ઉપર ચડી જાય ઉપર ચડવા માટે ગાઈસ આપણે ને આ લેવું પડશે સીડી લેવી પડશે પછી ગાઈસ આપણે ઉપર ચડવાનું હોય તમને ઉપર જઈને બતાવું કેટલા બચ્ચા હે કેટલા ઈંડા હે ગાઈસ હવે આ હું ઉપર ચડી જાઉં તમે જોજો બ્લોગ જોતા રહેજો લગતા ગાઈસ હવે આ નિહાણી લઈ લઉં ઉપર ચડું गाइस હવે હું ઉપર ચડી જાઉં તમને બતાવી દઉં ઉપર જઈને કબૂતર નિહાણી તો માની દીધી હવે ઉપર ચડી જાઉં તો ઉપર જઈને તમને બતાવું બચ્ચા કેટલા હે ઈંડા કેટલા હે ને આપણે ભૂરો પણ લાયા છે એ તો હવે વહેલો થઈ ગયો પણ તમને બતાવી દઈશ બ્લોગમાં તો બન્યા રહેજો બ્લોગમાં ગાઈસ આપણે ઉપર ચડી ગયા તો હવે આ રીજો પૂરા આપણા પૂરાની કુગી હે પૂરાની કુગી પૂરો આજે અંદર બેઠો હે આજે જુઓ પૂરો આપણો પૂરો હે હાલ તો એડામાં બેઠો હે અને આ છે પુરાના બચ્ચા આપણે બચ્ચા કાઢ લઈ આ છે પુરાના બચ્ચા गाइस जो मोजारू है हाल तो नाना है बच्चा बच्चू है जेके अंदर એને ગાડલી બાર આપણે આ સેમ પૂરો થવાનો હે એક તો છે ને આ બીજો થાય જુઓ ગાઈસ કાળી આંખ હે ધોરી ચાંદ છે ને ધોરા નખ આ છે એની માં મતલબ જુઓ અને આ બીજી જોડી એક અંદર બેઠી છે વ્હાઈટ કલરની જુઓ થોડાક દીમાં ઈંડા મેકી દે અને ઈંડા નહીં બાકી આને પુરાને આપણે પુરાને ઈંડા લાગે છે એને ગાઈસ ઈંડા લાગે છે તેમાં માથે બેઠો એને ઘૂગી વહી ગઈ ઉપર આમાં કાં તો એકમાં ઈંડા નહીં બધા પેલી મકા સાયણામાં કા વયા ગયા ત્યાં સાયો હોય ને મકા બદલાવી પડશે ને આપણે નીચે ઉતરી જાય બચ્ચા મેકી દે આપણે ગાઈસ હવે બચ્ચા મેકી દઈએ અંદર ગાઈસ હવે આપણે બચ્ચા મેલી દીધા હે વળી પાછા આપણે ઉતરવું પડશે નીચે ઉતરી જાય બીજી મકા બતાવી તો મને જો ભાઈ એને બદલાઈ લીધી હવે તમને વળી પાછા ઉપર ચડી જવું બનાવે છે બ્લોગમાં આ તો બહુ પડી ના જશે ડાયરેક્ટ નીચે મને લાગે પડવાનું તૈયારીમાં હે તો ગાઈસ ચડી તો ક્યાંય ઉપર અને અહીંયા મને લાગે એક જોડી બેઠી છે જુઓ નજીક જઈને દેખાડ દઉં જુઓ ગાઈસ देसी અને એક વ્હાઈટ હે
આ ડબ્બામાં કાંઈ નહીં, આ ડબ્બામાં કાંઈ નથી, આ ડબ્બામાં કાંઈ નહીં, આ ડબ્બામાં લાગે છે અંદર એક ઈંડું લાગે છે ગાઈસ જુઓ જો ગાઈસ તમે જોઈ લીધું છે, હું તો નથી જોઈ કરતો કેમ કે બહુ છેટું પડી જાય, જુઓ બહુ છેટું પડી જાય છે. આમાં ખાલી એક જ ઈંડું હોય, બચ્ચા નથી, એટલે ફરી પાવ નિહાણી બદલાઈને હવે આ મકા જવું પડશે. તમે હવે પીલી મકા બદલાઈ લઈએ તો નીચે ઉતરી જાય. હવે નીચે ઉતરી જાય જોઈ લો. અને હવે આ મકા પછી કરશું કેમ કે આ પાઇપ આડી પડે એટલે ઉલી મકા જવા દી, પેલી મકા જવા દે. ઉપર છે નહીં પડે તો આમ નીચે પાડ દે, આમાં માડી આગળ હાલી પકડજો. ગાઈસ હવે જો ચણ પણ નહીં, પાણી પણ બદલાવવું પડશે. હાવ અંધારું થઈ ગયું છે. હવે ઉત્તરાયણ વહી ગઈ પણ આને ઉત્તરાયણ જાતી ના. ગાઈસ આપણે કબૂતરામાં ધ્યાન દઈ જો આટલે લાવી લીધી. આમાં કહે કબૂતર થોડાક બહાર બેઠા આનાથી ઊંચી નહીં થતી, આપણે થોડોક કરી દઈએ ટેકો. જો ગાઈસ 2 જણા અહીં કરવી પડે એટલી વજનવાળી છે. જવા દે સીધી, એટલે બધે નહીં રાખવાની, આડી કરવી પડશે. ગાઈસ બહુ વજનવાળી જોઈ લો. હવા દે ગાઈસ બહુ વજનવાળી છે. તમે બન્યા રહેજો બ્લોગમાં. આ મકા જો આપણે આવ્યા ને એટલે કબૂતર પેલી મકાવા ગયા તહીં હતા, એક વરી પાવ ઉતરી ગયા બધા વાયરમાંથી. જો 2 જ રહ્યા. ગાઈસ વરી પાવ આપણે ઉપર ચડવું પડશે. કેટલા બચ્ચા કેટલા ઈંડા છે જોઈ લઈ. ઉપર જઈને તમને બતાવું. આપણે ઉપર ચડી જઈએ. ઓ ભાઈ નીચે ઉતરો. બચ્ચા પૂરવા માટે સ્પેશિયલ કર્યું છે આપણે. બચ્ચા પણ અંદર પૂરવા નહીં કેમ કે નાના છે બહુ, ચણ ખાતા નહીં. ચણ ખાય એટલે આમાં પૂરવા નહીં. 2 બનાવ્યા હતા અમે કેરેટની અંદર. કેરેટમાં ગાઈસ બચ્ચા નથી એની હોય મને લાગે એવું. આમાં ગાઈસ નથી. અને જો આ 2 ડબ્બા મેં બંધ કરી દીધા હતા કેમ કે પુરાના બચ્ચા અંદર. જો આ મક્કા કબૂતર બહાર નીકળે. આ એક જો પુરાનું બચ્ચું હાથમાં નહીં આવતું, બાકી જો આપણા કબૂતર અહીંયા એક આ હે. ગાઈસ હવે આ ડબ્બાના તમને બતાવું, જોઈ લેજો ગાઈસ. ડબ્બાના હું ખોલી દઉં. ગાઈસ આ કબૂતર હાથમાં નહીં આવતું, એક વાર પકડી દે ગાઈસ તમને બતાવી દઉં. કેરેટમાં મેં એકદમ પછી તમને બતાવું કેમ કે બહુ ભાગી જાય. ગાઈસ જોઈ લો કબૂતર. તો ગાઈસ જોઈ લીધું હશે. બીજું એક પૂરેલું હોય તમને એ ખોલીને બતાવું. જો હાથમાં ઉડી ના જાય તો. આ ગાઈસ આપણા પુરાનું બધું જો ગાઈસ એક નીકળી ગયું. બહુ શેતાન કબૂતર એ નીકળી ગયા. અમે હાલ કાઢ્યું એ ચોટલી વાળું. જો ગાઈસ આ હે ને મસ્ત કબૂતર હે. જો આ મસ્ત કબૂતર હે. કબૂતરી લાગે, મને લાગે કબૂતરી હોય તો મસ્ત આમ કે થઈ જાય. જો ચોટલી વાળી એ
આ 1 કલાક ઉડે છે આ 1 કલાક ઉડે છે બચ્ચું 1 કલાક ઉડે છે એ બચ્ચું એ નીકળી ગયા है नहीं गाड़ू આપણે ऊपर वया गया जो कबूतर गाइस एक वस्तु बताऊं तो મને આપણો પાણીઓ જે મદદ કરાવતો તો ગાइस બદામ ખાવા છે બદામ ગાइस વરી બા આપણે નીચે ઉતરી જાય અને બતાવી બીજી મકા બદલાવી પડશે તો गाइस આપણે વરી બા નીચે આવી ગયા जो आ मका लड़ाई चालू है कबूतर नहीं આપણે બીજા કબૂતર લાવવાના है काळा कबूतर लाववाना है फैंसी कबूतर लाववाना है केम के આપણી જોડે નથી મોરપીંછ છે લાવવાના गाइस તમે કમેન્ટ કરી દેજો ને જો ખાલી કબૂતર હવે આ મકા લેવાની है जो लगा के ऐसा आ थोड़ी टूटी गई है गाइस ચાલશે આ મકા લઈ દી અને તમને બતાવું કેટલા બચ્ચા છે કેટલા ઈંડા છે તો गाइस હવે નિહાણી ઊભી કરવી પડશે अपना कबूतर थोड़ा ऊंचू चढ़व पड़े जो गाइस आ जावानुं करे जो वाइट कबूतर वाइट पीड़ी आँख सॉरी लाल आँख आमा नहीं आमा बच्चू नहीं आमा जोड़ी बैठी है आमा ईंडा नहीं आ घूगी है અને આ નર है जो भाई माड़ो तो बनावी दीधो पण ईंडा नहीं अंदर तो गाइस जो गाइस अंदर बच्चा नहीं तमने जोईए छे केटला बच्चा है केटला ईंडा है बीजा कबूतर पीले है मने एवं लगे कबूतर अपना घना ओछा है आ मका आया तो आ मका एक कबूतर नहीं बता पेली मका वया गया पेली मका वया गया बस बार नीचे उतरी कमेंट कर देजो એટલે બીજો બ્લોગ લઈને આવી જાઉં તામાં શું કેવું કાંઈ કેવું બસ મારે તો કોઈ નહીં કેવું ગાઈસ એમને કાંઈ કહેવાનું થતું નહીં બીજો જલ્દી કોમેન્ટ કરી લો એટલે કેવો બ્લોગ લાવો જલ્દી અમે બ્લોગ બનાવીએ એના માટે હવે આ બ્લોગ અહીં સમાપ્ત કરીશું नवा ब्लॉग में मिलशू तब तक के लिए बाय।